નમસ્કાર. ધોરણ 7 પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ. મિત્રો, આપણે ધોરણ 6 ની અંદર પૂર્ણાંક સંખ્યા વિશે શીખી ગયા છીએ. તો આપણે આ પ્રકરણમાં પૂર્ણાંક સંખ્યાઓની થિયરી જોઈશું. જ્યારે પણ આપણે કોઈ વસ્તુની ગણતરી કરવી હોય તો આપણે 1 2 3 4 જેવી સંખ્યાથી ગણતરી કરીએ છીએ. તો આ ગણતરીની સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખીશું. તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 4 5 વગેરે જેવી સંખ્યાનો સમાવેશ થાય છે. તો પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 5 થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. આપણે કોઈ પણ વસ્તુની ગણતરીની શરૂઆત 1 2 3 4 5 જેવા અંકોથી કરીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખીએ છીએ. હવે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. ને પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે. જો આપણે પ્રાકૃતિક સંખ્યાની અંદર શું કરીએ? શૂન્ય ઉમેરી દઈએ. તો એટલે કે 0 1 2 3 4 5 થી અસંખ્ય સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે શૂન્ય ઉમેરી દઈએ તો એ સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીશું. તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો પૂર્ણ સંખ્યાની અંદર 0 1 2 3 4 5 થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થશે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે 0. ને પૂર્ણ સંખ્યાને દર્શાવવા માટે w નો વડે દર્શાવાય છે. પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવાય છે. મિત્રો, આપણે ઘણી જગ્યાએ સંખ્યાની આગળ ઋણની નિશાની જોઈ હશે, જેમ કે ઋણ 4 ઋણ 3 ઋણ 5. તો ઋણ સંખ્યા અને પૂર્ણ સંખ્યા મળીને જે સંખ્યા મળશે તેને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર અસંખ્ય ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો પૂર્ણાંક સંખ્યાની અંદર અસંખ્ય ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. તો આ જે સંખ્યા છે જેની આગળ ઋણની નિશાની કરી હોય તો એ સંખ્યાને આપણે કહીશું ઋણ પૂર્ણાંક સંખ્યા. આ જે છે તેને આપણે કહીશું શૂન્ય સંખ્યા. અને આ જે સંખ્યા છે જેને આપણે કહીશું ધન પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંક સંખ્યા એટલે એની આગળ શું કરેલી હોય? ધનની નિશાની કરેલી હોય અથવા ધનની નિશાની ન પણ કરેલી હોય તો પણ એ સંખ્યા કઈ છે? ધન સંખ્યા. તો પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં શું તફાવત છે? કે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી શરૂઆત કરીને ધન પૂર્ણાંક સંખ્યા આવેલી હોય છે, જ્યારે પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંક પણ હોય છે, શૂન્ય પણ હોય છે અને ધન પૂર્ણાંક પણ હોય છે. તો પૂર્ણાંક સંખ્યામાં શૂન્યને જમણી બાજુએ શું આવેલું હોય છે? ધન પૂર્ણાંક આવેલા હોય છે અને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક આવેલ હોય છે. પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીશું. આપણે પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો જોઈએ. જ્યારે પણ આ પૂર્ણાંક સંખ્યાને એટલે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આપણે શું કરીશું? પહેલા તો એક રેખા દોરીશું. હવે આ રેખા પર આપણે શું કરીશું? સમાન અંતરે માપ લઈશું, સમાન અંતરે ગોઠવીશું. આપણે ધોરણ 6 માં સંખ્યા રેખા શીખી જ ગયા છીએ. હવે સંખ્યા રેખા પર આપણે શું કરીશું? ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો પહેલા તો એક રેખા દોરવી પડે. રેખા પર એકમ અંતર શું કરવું પડે? દર્શાવવું પડે. હવે શૂન્યને આપણે શું કરીશું?
સંખ્યા રેખા પર વચ્ચે દર્શાવીશું. શૂન્યની જમણી બાજુએ શું આવશે? ધન પૂર્ણાંક. તો 1 2 3 4 5 આ રીતે આપણે દર્શાવી શકીએ. શૂન્યની ડાબી બાજુએ શું આવશે? ઋણ પૂર્ણાંક. તો ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4. તો સંખ્યા રેખા પર આપણે પૂર્ણાંક સંખ્યાને દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ કે પહેલા એક રેખા દોરવાની, રેખા પર એક સમાન અંતર દર્શાવવાનું. આ જે સમાન અંતર છે તેને આપણે કહીશું એકમ અંતર દર્શાવવાનું. તો આ બે એકમ વચ્ચેનું અંતર કેટલું થશે? 1 એકમ અંતર. વચ્ચે આપણે શું દર્શાવીશું? મધ્યમાં શૂન્ય દર્શાવીશું. શૂન્યની જમણી બાજુએ શું દર્શાવીશું? ધન પૂર્ણાંક. શૂન્યની ડાબી બાજુએ એટલે કે આપણા ડાબા હાથ તરફ આપણે શું દર્શાવીશું? ઋણ પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ત્રણ સંખ્યાઓનો સમાવેશ થશે: ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. તો શૂન્ય અને ધન પૂર્ણાંકમાં કઈ સંખ્યા મોટી થશે? ધન પૂર્ણાંક એ મોટા થશે ને શૂન્ય કેવું થશે? ધન પૂર્ણાંક કરતા નાનો. એવી જ રીતે ઋણ પૂર્ણાંક અને શૂન્યમાં શૂન્ય એ મોટી સંખ્યા થશે ને ઋણ પૂર્ણાંક કેવી સંખ્યા થશે? નાની સંખ્યા થશે. તો આપણે શૂન્યની જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. તો શૂન્યની જમણી બાજુની સંખ્યા કેવી હશે? મોટી. બરાબર. જ્યારે શૂન્યની ડાબી બાજુની સંખ્યા કેવી હશે? નાની હશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે ઋણ 3 છે ને ઋણ 2 છે. તો ઋણ 3 અને ઋણ 2 માં કઈ સંખ્યા મોટી? તો આપણે તો શું કહીશું કે ઋણ 3 એ મોટી સંખ્યા છે. ના, તો ઋણ 2 એ શું થશે? મોટી સંખ્યા થશે. શૂન્યની જે વધુ નજીક હશે તે સંખ્યા કેવી થશે? મોટી થશે. તો ઋણ 3 અને ઋણ 2 માં કઈ સંખ્યા મોટી થશે? ઋણ 2. એવી જ રીતે ઋણ 2 અને ઋણ 1 માં કઈ સંખ્યા મોટી થશે? ઋણ 1. તો આપણે ફરી જોઈએ. સંખ્યા રેખા પર જમણી બાજુએ ધન સંખ્યા આવે છે, ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય છે, મધ્યમાં શું હોય છે? શૂન્ય. શૂન્યની જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. જો 1 છે, પછી 2 છે, પછી 3, હજુ આગળ જઈએ તો 4 5 6. તો શૂન્યની જમણી બાજુએ સંખ્યા મોટી થતી જાય છે, જ્યારે શૂન્યની ડાબી બાજુએ સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. ઋણ 4 અને ઋણ 3 માં ઋણ 3 એ કેવી થશે? મોટી સંખ્યા થશે. કેમ કે ઋણ 3 એ શૂન્યની વધુ નજીક છે. જ્યારે પણ આપણે સંખ્યા રેખા પર કે કોઈ પણ સંખ્યાનો સરવાળો બાદબાકી કરવો હોય તો આપણે સરળતાથી કરી શકીએ છીએ. પરંતુ જ્યારે પણ નિશાની આપેલી હોય કે ધનની નિશાની કે ઋણની નિશાની આપેલી હોય અને એના આપણે સરવાળા બાદબાકી કરવા હોય ત્યારે શું થાય છે? આપણને ઘણી મુશ્કેલી પડે છે. તો હું તમને અહીં એક ચાર્ટ દોરી બતાવીશ. એ ચાર્ટ પરથી આપણે સરળતાથી સંખ્યા રેખા પર કે સંખ્યા રેખા વગર સરવાળા બાદબાકી કરી શકીશું. તો આપણી પાસે નિશાની છે બે પ્રકારની. એક તો ધન નિશાની છે, આપણે અહીં ધન દર્શાવીએ કે ન દર્શાવીએ પણ એ ધન સંખ્યા થશે. તો આપણી પાસે બે પ્રકારની નિશાની છે, ધન સંખ્યા અને ઋણ સંખ્યા. તો જો નિશાની કેવી હોય? સરખી હોય. બે સંખ્યાનો આપણે શું કરવાનું છે? બે કે બેથી વધુ સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી કરવી હોય તો એના માટે આપણને આ ખૂબ જ કામ લાગશે. તો જો નિશાની કેવી હોય? સરખી હોય. સરખી એટલે કેવી? કે બે સંખ્યા કાં તો કેવી હોય? ધન હોય, કાં તો બે સંખ્યા કેવી હશે? ઋણ હશે. એટલે કે નિશાની એટલે કે બે સંખ્યા કેવી હોય? કે 3 + 4. તો એ બંને સંખ્યા કેવી હશે? કાં તો ધન હશે કાં તો ઋણ હોય. જો નિશાની કેવી હોય? સરખી હોય તો આપણે શું કરીશું? એની જે પ્રક્રિયા છે તે આપણે શું કરીશું? સરવાળાની. એટલે આપણે જો બે સંખ્યા આપેલી હોય તો એનો શું કરીશું? સરવાળો કરીશું. એ બે સંખ્યાના ચિહ્નો કેવા હોય? સરખા હોય તો આપણે શું કરીશું? સરવાળો કરીશું. હવે એનો જે જવાબ મળે એટલે કે એનું જે પરિણામ મળે એમાં આપણે કઈ નિશાની મૂકીશું? ઋણની મૂકીશું કે ધનની? તો આપણને જે સંખ્યા આપેલી હોય બરાબર એ સંખ્યા આગળ જે ચિહ્ન આપેલું એટલે કે સરખી નિશાની બરાબર તો જે ચિહ્ન આપેલું હોય તે આપણે શું કરીશું? મૂકીશું. હવે જો નિશાની કેવી હોય? અલગ અલગ હોય. હવે અલગ અલગ એટલે કેવી? કે પહેલી સંખ્યા કાં તો ધન હોય અને બીજી સંખ્યા કેવી હોય? ઋણ હોય. અથવા પહેલી સંખ્યા ઋણ હોય અને બીજી સંખ્યા કેવી હોય? ધન હોય. તો બે સંખ્યા કેવી હોય? અલગ અલગ હોય. તો
તો આપણે શું કરીશું, એની જે પ્રક્રિયા છે તેને આપણે શું કરીશું, બાદબાકી કરીશું. તો આપણે કઈ પ્રક્રિયા કરવાની, બાદબાકીની. આપણી પાસે ચાર પ્રક્રિયા છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરાબર. જો સરખી નિશાની હોય તો સરવાળો કરીશું. શું યાદ રાખવાનું, સરખી નિશાનીનો સરવાળો. બરાબર. હવે આની કેવી નિશાની છે, અલગ અલગ નિશાની. તો આપણે ત્યાં શું કરીશું, બાદબાકી કરીશું. અહીં એક સ્ટેપ વધારે યાદ રાખવાનું. આપણે જાણીએ છીએ કે બાદબાકી હંમેશા મોટી સંખ્યામાંથી જ થાય. બરાબર. તો જ્યારે પણ બાદબાકી કરવાની હોય તો પહેલા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરીશું, બાદ કરીશું. હવે જે પરિણામ મળશે એમાં આપણે કઈ ચિહ્ન મૂકીશું, તો અહીં આપણી પાસે બે પ્રકારના ચિહ્નો હશે, કાં તો ધન કાં તો ઋણ, અથવા ઋણ કે ધન. બરાબર. તો આપણે જે પરિણામ, જે જવાબ આવે એમાં કયું ચિહ્ન મૂકવું, તો જે સંખ્યા મોટી હોય તેની આગળ જે નિશાની આપી હોય તે આપણે મૂકી દેવું. એટલે શું યાદ રાખવાનું, મોટી સંખ્યાનું ચિહ્ન. હવે આપણે આ જે શીખ્યા તેના પરથી એક બે ઉદાહરણ કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. આપણે એક સંખ્યા લઈએ 5 + 3. તો બંને સંખ્યા કેવી છે, સરખી. બરાબર. બે સંખ્યા પાસેનું જે ચિહ્ન છે તે કેવું છે, સરખું છે. તો સરખી નિશાનીનો આપણે શું કરીશું, સરવાળો. બંને સંખ્યા પાસે છે તો 5 અને 3 કેટલા થશે, 8. બરાબર. એવી જ રીતે જો આપણી પાસે એક રકમ છે ઋણ 5 ઓછા ઋણ 3. ચાલો, કેવી નિશાની છે, આપણી પાસે અંક છે 5, એની આગળ જે નિશાની છે તે ઋણની છે. એવી જ રીતે અંક છે 3, એની આગળ છે નિશાની ઋણની. તો બંને નિશાની કેવી છે, સરખી છે. તો આપણે સાની પ્રક્રિયા કરીશું, સરવાળાની, બાદબાકીની, ગુણાકારની કે ભાગાકારની. તો સરખી નિશાની હોય તો આપણે શું કરીશું, સરવાળો. બરાબર. તો આ બેનો આપણે શું કરીશું, સરવાળો. તો ઋણ 5 અને ઋણ 3 નો સરવાળો કેટલો થશે, 8. હવે જે પરિણામ આવ્યું, પરિણામ શું આવ્યું, 8. એમાં કયું ચિહ્ન મૂકીશું આપણે, જે ચિહ્ન આપેલું હોય તે. તો અહીં સાનું ચિહ્ન આપેલું છે ઋણનું, તો આપણે અહીંયા શું મૂકીશું, ઋણની નિશાની. બરાબર. હવે આપણે એક બીજું એવું ઉદાહરણ લઈએ કે જેમાં અલગ અલગ નિશાની હોય. તો આપણી પાસે છે ઋણ 5 + 3. બરાબર. હવે 5 પાસે સાની નિશાની છે, ઋણની, જ્યારે 3 પાસે સાની નિશાની છે, વત્તાની. તો કેવી નિશાની થઈ, અલગ નિશાની. તો અલગ નિશાની હોય ત્યારે આપણે શું કરીશું, બાદબાકી. બરાબર. કઈ સાની પ્રક્રિયા કરીશું, બાદબાકી. તો 5 અને 3 માંથી આપણે શું કરીશું, બાદબાકી કરવાની છે. પરંતુ બાદબાકી કોની કરીશું, આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. તો 5 અને 3 માંથી આપણે મોટી સંખ્યા કઈ લઈશું, 5. હવે તમે અહીં આપણે જ્યારે પણ બાદબાકી કરીએ ત્યારે એ જે ચિહ્ન છે તેને ધ્યાનમાં રાખવાનો નથી, નહીં તો પછી આપણો જવાબ કેવો આવશે, ખોટો. એટલે કે 5 પાસે ઋણની નિશાની છે તો એ નાની સંખ્યા થશે એવું નહીં. પણ જ્યારે પણ આપણે શું કરીશું, અલગ નિશાની આપેલી હોય અને એની બાદબાકી કરીશું ત્યારે આ જે ચિહ્ન છે તેને ધ્યાનમાં લેવાનો નથી. તો 5 માંથી આપણે શું કરીશું, 3 બાદ કરીશું. તો 5 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવશે, 2 આવશે. હવે પરિણામ છે તેમાં આપણે સાનું ચિહ્ન મૂકીશું, તો મોટી સંખ્યાનું ચિહ્ન. તો 5 અને 3 માંથી મોટી સંખ્યા કઈ છે, 5. તો 5 પાસે સાનું ચિહ્ન છે, ઋણનું ચિહ્ન. તો આપણો જે જવાબ આવશે તે શેમાં આવશે, ઋણમાં આવશે. બરાબર. હજુ એક આપણે ઉદાહરણ લઈએ, ઋણ 3 + 5. ચાલો, તો બે કેવી ચિહ્ન થયો, અલગ અલગ ચિહ્ન થયું. બરાબર. અલગ ચિહ્ન તો શું કરીશું, બાદબાકી. તો 5 માંથી આપણે 3 શું કરીએ, બાદ કરીએ તો કેટલા આવશે, 2. હવે જે પરિણામ આવશે તેમાં સાનું ચિહ્ન મૂકશું, મોટી સંખ્યાનું ચિહ્ન. તો 3 અને 5 માં મોટી સંખ્યા કઈ છે, 5 છે. 5 આગળ સાનું ચિહ્ન છે, વત્તાનું. તો આપણો જે જવાબ આવશે તે કયો, શેમાં આવશે, ધનમાં આવશે. તો મિત્રો આપણે અહીં શું શીખ્યા કે પૂર્ણાંક સંખ્યા એટલે શું. પહેલા તો આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 2 3 4 થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર. જેને n વડે દર્શાવવામાં આવે છે. પછી આપણે શીખ્યા પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત કરીને 1 2 3 4 થી અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેને આપણે n વડે દર્શાવીશું. અને પછી આપણે શીખ્યા કે પૂર્ણાંક સંખ્યા એટલે શું. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે, જેને આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું. શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક, શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંક. જ્યારે પણ આપણે ધન સંખ્યા ઉમેરવાની હોય તો આપણે કઈ બાજુ ખસીશું, જમણી બાજુ ખસીશું. ને ઋણ સંખ્યા ઉમેરવાની હોય ત્યારે શું કરીશું, ડાબી બાજુ ખસીશું. હવે આપણે જ્યારે પણ સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવાના
પાસે બે પ્રકારની નિશાની હોય છે, સરખી નિશાની હોય છે અને અલગ નિશાની હોય છે. જ્યારે પણ સરખી નિશાની હોય ત્યારે આપણે સરવાળો કરીશું અને જે ચિહ્ન આપેલું હોય તે પરિણામમાં મૂકીશું. એવી જ રીતે અલગ નિશાની હોય તો બાદબાકી કરીશું અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું અને જે પરિણામ મળશે તેમાં મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીશું. હવે પછીના વિડીયોમાં આપણે આ જે નિયમ છે તેનો ઉપયોગ કરીને દાખલા ગણીશું. આભાર.